આજના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બધા જ સામાજિક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી જે સમાજમાં થાય છે એ બધી જ ઉજવણીઓ અમારા કેદી ભાઈઓ બહેનો પણ કરે. એના ભાગરૂપે આજના રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. બહારથી આવેલી બહેનોને કોઈ તકલીફ ન પડે એના માટે રજિસ્ટ્રેશન, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની બધી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે આ ભાઈ બહેનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આજે 1000થી 1200 બહેનો બહારથી આવશે અને એના ભાઈઓને રાખડી બાંધશે. જે બહેનોએ મીઠાઈ લાવતા હોય છે જનરલી સામાન્ય રીતે મીઠું મોઢું કરવા, તો એ અમારા જેલમાં જ બનેલી મીઠાઈ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને લોકોને અને આજે ભાઈઓને રાખડી બાંધવા આવે છે ત્યારે ભાઈઓને, યુવાનોને ખાસ મારો એવો સંદેશો છે કે ક્ષણિક આવેગમાં, ક્ષણિક લાગણીમાં કે ગુસ્સામાં આવી કોઈ એવું કામ ન કરતા કે જે કાયદાની ભાષામાં ગુનો ગણાય, કે જે તમે કાયદાના સંઘર્ષમાં આવો અને તમારી બેનને અહીંયા રાખડી બાંધવા આવવું પડે. આપણે આ અમારો જેલ પ્રશાસન નિમિત્તે, રક્ષાબંધનના નિમિત્તે પ્રેમનો સંબંધ સેવા, સુરક્ષા અને શાંતિથી ઉજવાઈ રહ્યું છે. સેવા, સુરક્ષા અને શાંતિથી ઉજવાઈ રહ્યું છે અમારો જેલ પ્રશાસન પ્રેમથી. બીજું આ બંધન છે, એમાં આ બંધનને ટકાવી રાખવું, ટકાવવા માટે શું કરવું પડે? આ બંધનને ટકાવવા માટે પ્રેમ જ મહત્વ છે, મોટામાં મોટો પ્રેમ મહત્વ છે. અને પ્રેમ કરવું કુટુંબથી, દિલથી. અને આ ગુનો તો જિંદગીમાં અહીંયા આવ્યા પછી કે એવો સંકલ્પ લઈ લ્યો કે ગુનો તો ન કરવો જોઈએ કોઈ દી જિંદગીમાં. હું 302માં આવી ગયો છું. એ એવો સહન શક્તિનો અભાવ છે. હું તો લોકોને એમ કહું, યુવા પેઢીને, કે પહેલાં સહન શક્તિ, પોઝિટિવ વિચાર, સારું ખાવાનું, એટલે બહુ કામ સારું મગજ કામ કરે એમ મારો કહેવાનું છે. ન કરવું જોઈએ ને લોકોને એમ કહીએ છીએ કે ગુનો ન થવું જોઈએ.